જય માતાજી મિત્રો, રામવાડી રામ। આજે આપણે જાણશું કે 1 કરોડ વખત ખોખાર મેલડીમાંનું નામ જાપ કરવામાં આવે અથવા તો રામ નામ જાપ કરવામાં આવે તો શું થશે। જણાવતા આનંદ થશે કે તમે સૌ માતાજીનું નામ જાપ તો કરતા જ હશો, પણ શું તમને ખબર છે કે 1 કરોડ નામ જાપ સ્મરણ કરવાથી શું ફાયદો, શું લાભ થશે, કેટલા સમય સુધી નામ જાપ કરવું જોઈએ, એની સટીક માહિતી આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણશું। તમે અમારી ચેનલના માધ્યમથી ઘણું ખોખાર મેલડી માતા અથવા રામ નામ જાપ 1 કરોડ વખત કરવામાં આવે તો અદ્ભુત લાભ થાય છે। જ્યારે 1 કરોડ નામ જાપ કરવામાં આવે ત્યારે શરીરના અંદર નિષ્પાપ થઈ જાય છે, જાણે અજાણે કરેલું પાપ પણ નષ્ટ થઈ જાય છે, બળીને ભસ્મ થઈ જાય છે। 1 કરોડ નામ જાપની આટલી તાકાત છે। ખોખાર મેલડીમાંના નામ જાપની તાકાત તો તમે સૌ અજમાઈ જ હશે। જો 1 કરોડ નામ જાપ કરવામાં આવે તો રજોગુણ તમોગુણ નષ્ટ થઈ જાય છે, તત્વગુણોની સ્થિતિ મજબૂત થઈ જાય છે, પોઝિટિવ ઉર્જા ચારેકોર ફેલાઈ જાય છે, ભગવાનના માથે પડીને જીવવાનો સંકલ્પ પૂરો થઈ જાય અને આગળ થવાવાળા રોગોનો પાક બીજ નષ્ટ થઈ જાય છે। જેમ કે કોઈ રોગ આવવાનો હોય, કોઈ ગંભીર બીમારી આવવાની હોય તો એનું પોઝિટિવ રિઝલ્ટ તરત આવી જાય। અંદર શરીરના નિવારણ માટે આપણે ખોખાર મેલડી માતાનું અથવા તો રામ નામ જાપ કરવું જ જોઈએ। આ તો 1 કરોડ વખત રામ નામનું અથવા તો ખોખાર મેલડી માતાનું નામ સ્મરણની વાત હતી, પણ શું 2 કરોડ વખત ખોખાર મેલડી માતાનું અથવા રામ નામનું જાપ કરવામાં આવે તો શું થશે તેની પણ સટીક જાણકારી હું તમને આપીશ। જો 2 કરોડ વખત ખોખાર મેલડી માતાનું નામ સ્મરણ થઈ જાય તો ધનની વૃત્તિ નષ્ટ થઈ જાય છે। ભગવાન ધનની વૃત્તિ નષ્ટ કરીને આવશ્યકતાથી પણ વધારે ધન એના જીવનના અંદર જરૂર આપે છે। તો આ રીતે નામ સ્મરણ કરવાથી વિવિધ ફાયદા થતા હોય છે। તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, અને તમે કયા દેવી દેવતાઓનું નામ સ્મરણ કરો છો કમેન્ટના અંદર જરૂર લખજો। જય માતાજી, રાજી રહેજો।